તો નમસ્કાર, જય માતાજી. હું છું આપનો વીકે ચૌહાણ. તમે બધા તો મને ઓળખતા હશો, ના ઓળખતા હોય તો વાંધો ને ઓળખાણ આપી દઈશું. તો તમે બધા હમણાંથી ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો, જે સસ્તા સિંગરો બહુ વધી જાય, બહુ એટલે બહુ જ, જેના કારણે અમારે દિવસની 5-5 ગોળીઓ લેવી પડે છે. મારે તો લેવી પડે છે, પણ મારા ભાઈબંધોને લેવી પડે છે. એમાં અમુક સિંગરો તો એવા છે ને કે એને સાંભળી અને મારા ઘરેથી પાડા દોવાલતા ને એ ઊભા પાડા વાહુચી જશે. તો હવે ઘણો તમારો ટાઈમ નહીં બગાડવો, ડાયરેક્ટ ઈ સિંગર નથી તમને મુલાકાત કરાવી નાખું. ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ આ વિડીયો જોઈ લ્યો. એ બઈસ મારી બોન બઈસ, હવે રહેવા જે. શું લેવા મગજ ખાય છે? રેવા જે ભાઈસાબ, રેવા જે. તારી ગાય થઈ જા ભાઈસાબ, રેવા જે તું, રેવા જે. મને આ હારું એ નહીં સમજાતું કે મને આમનો વિડીયો જોઈને શરમ આવે છે અને હસવું આવે છે. કોઈ મારા સગા સંબંધી બિલકુલ થતા નહીં કે હું ઓળખતો નહીં તોય, પણ આ લોકોને ગાતા શરમ નહીં આવતી હોય. અહીંયાને કોઈ પબ્લિક આમ જોવે, અહીંયા એવું નહીં થતું હોય કે અમે આ શું ગા રહ્યા. ગીત તો હોય, ગીત તો બધા ઘણા કલાકારો છે ગાતા હોય છે, પણ આવી રીતે કોઈ ગાતા મેં આજ સુધી એટલે મતલબ કે 15-20 વર્ષ મને ત્યાં મેં ચવાય આવો ગીત તો નહીં આપણે આવા હોય યાર. લ્યો હવે શું કરવું કો? મઢ ઘરમાંથી કો કાઢા તો ચેડેથી કરોળી આવીને પહેરી જાય. અલ્યા આ સિંગરોથી તો હું એટલો કંટાળ્યો છું ને કે વાત છોડી દો. અહીંયાના લીધે તો મારે 4-4 બાટલા થડા પડ્યા છે, 4-4 બાટલા, અને હા તે 5-5 ગોળીઓ ગળવી પડે છે. આવા સિંગરો પેદા. આ ઇવેન્ટ ચાલુ કર્યો ને મારા બાપની શોખન, તો ઇવેન્ટ વાળો હાથમાં આવી ગયો ને તો ભાઈ જોયા જેવું થશે હો. જેમ કે યાર એ 2500 ના પ્રોગ્રામ કરાવે, બરોબર, 2500 ના લીધે અમારે 5-5 હજાર દવાખાનું ભરવું પડે છે ભાઈ. તમે જેવા તેવા સિંગરો લાઈન મેલી જો, ઘડીક હુવર લાઈન, ઘડીક ભોંડ લાઈન, ઘડીક આ ને ઉ ને ઈ. આવા સિંગર હોય યાર. હમણાં કાલની જ વાત કરું, જેવી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું મેં એવી આ રીલ આવી. હવે આ રીલની ધ્યાનમાં મારું આખું મગજ ફરી ગયું. હું સડવાનો હતો ખુરશી ઉપર અને સડી ગયો પાડા ઉપર. મને તો અડધા ખેતરમાં જઈને લાશો. હજી આ સિંગર તો બરોબર છે, જે આ પાછળ 2 સિંગરો જા એ તો હજી કઈ તો ખાલી સેમ્પલ જ હતા. એને તો જોઈને આમ આપણને થોડા ઘણો મનોરંજન તો થાય, પણ હવે હું તમને એક એવા સિંગરને બતાવવાનો છું કે તમે એને જોઈને ખાલી તમારા મનથી એવું થશે કે આને 2 ઊભા મારાના ભાંઠા મેલવા છે. લો હવે તમે જ કહો, અહીંયાને સિંગર કહેવાય, અહીંયાને એમ રોસ્ટિંગ મારા બરોબર હે, એના લાયક નહીં હારે. હવે પાણી વાળતા 2500 રૂપિયા ભેળા કરી અને પ્રોગ્રામ કરવા આવે આપણા દેવાની મગજની માં ફાડવા માટે. એટલે આ ભાઈ તમે સિંગર કોઈ દાડો તમારી પેઢીમાં તમે કોઈ દાડો સિંગર બનવાના જ નહીં. ખોટા સપના ના જો, જેમ કે એના માટે સારી મહેનત જોવે. તમે ડાયરેક્ટ પાણી વાળતા આવી અને હા હું અને મોઢામાંથી પડ્યો ના કાઢો અને ડાયરેક્ટ ગીત ગાવા માંડો, એમ કોઈ દાડો તમે સિંગર બનવાના છો? શું લેવા મગજની માં ફાડો? હા મને તો બહુ રીસ ચડે, તો આવા હાથમાં આવી જાય ને તો લાગાવતી તોડી નાખો. જો ભાઈ નવા સિંગરો માટે ખાસ તમે કોઈ ઇવેન્ટમાં આવો કે કોઈ પ્રોગ્રામ કરવા આવો તો જોઈ વિચારીને ગાજો, ન કે પછી કહેતા ને અમે તૈયાર જ બેઠા હા, બરોબર. રોસ્ટિંગ એ મરાશે અને બધું થશે. બાકી ખાસ નોંધ લેવી, હાથમાં શીખો, વાડમાં વીકો, હરખો પ્રોગ્રામ ના કરો તો મરાઈ જાય.